રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બે મહત્વની બેઠકોનું આયોજન કરાયું છે। આ બેઠકમાં સંગઠનના જૂના અને નવા હોદ્દેદારો સાથે આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે। પ્રથમ બેઠક સવારે 11 વાગે નવનિયુક્ત હોદ્દેદારો સાથે યોજાઈ, જેનું નેતૃત્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કર્યું। ત્યારબાદ બપોરે 1.5 કલાકે બીજી મહત્વની બેઠક મળવાની છે, જેમાં प्रदेश प्रमुखनी साथे मुख्यमंत्री भूपेन्द्र पटेल और डेप्यूटी सीएम हर्ष संघवी खास उपस्थित रहेशे। आ बैठक में जूना और नवा होद्देदारों वच्चे संकलन साधवा और पक्षनी कामगीरी ने वधु वेग आपवा मुद्दे मंथन करवामां आवशे। तो गांधीनगर स्थित भाजप प्रदेश कार्यालय कमलम खाते आज बे महत्वनी बैठकों आयोजन करायुं छे, जेमांथी एक बैठक 11 वागे शुरू थई हती। बैठकों संगठनना जूना और नवा होद्देदारों साथे आगामी रणनीति अंगे चर्चा करवामां आवशे। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। આજે કમલમ ખાતે બે મહત્વની બેઠકોનું આયોજન, શું વિગતો મળી રહી છે? महत्वनी બે બેઠક જે તેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ બેઠક 11 કલાકે શરૂ થઈ હતી, જેમાં કહી શકાય કે નવા જે હોદ્દેદારો નમવામાં આવ્યા છે તેઓની સાથે વિશ્વકર્મા તેમજ સંગઠન મહામંત્રી એકતા ગજીની ઉપસ્થિતિમાં પ્રથમ બેઠક જે છે તે મળવાની છે। તે બેઠક બાદ બપોરે 2 કલાકે બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બીજી બેઠકની અંદર કહી શકાય કે જગદીશ વિશ્વકર્મા, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ નેતાઓ સાથે જૂના કાર્યકર્તાઓ, જૂના હોદ્દેદારો સાથે તેમજ નવા હોદ્દેદારો સાથે બેઠક જે છે કરવાના છે। નવા હોદ્દેદારોએ સ્પષ્ટ રીતે કહેવામાં આવશે કે જૂના હોદ્દેદારોએ જે પ્રકારે કામગીરી કરી છે તે પ્રકારની કામગીરી જે છે તે કરવાની હશે। આ પ્રકારની સંપૂર્ણ બે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું, તેમાં નવા સંગઠનના જે હોદ્દેદારો નીમવામાં આવ્યા છે તેઓએ કયા પ્રકારની કામગીરી કરવી અને કયા પ્રકારે તેઓએ કાર્યકર્તાઓને જોડે લઈ ચાલવા તે પ્રકારની બેઠકની ચર્ચા કરવામાં આવશે। ત્યારબાદ બીજી બેઠક જે કરવાની છે તેની અંદર જૂના અને નવા હોદ્દેદારો સાથે બેઠક જે કરવાની, જેમાં જૂના હોદ્દેદારોએ નવા હોદ્દેદારોને કઈ રીતે મદદરૂપ થવું તેમજ પાર્ટીનું અધિક થાય તેનું પણ ધ્યાન રાખવા માટે સૂચન જે છે તે કરવામાં આવશે। જતીન, જે 11 વાગે નવનિયુક્ત હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ, તેમાં કયા મહત્વના મુદ્દાઓ રહ્યા હતા ચર્ચામાં? 11 વાગે બેઠક જે યોજાઈ હતી, 11 વાગે બેઠક હતી, ચાલુ બેઠક જોવા મળી હતી। બેઠકની અંદર સ્પષ્ટપણે નવા હોદ્દેદારોએ કયા પ્રકારે કામગીરી કરવી, કયા પ્રકારે કાર્યકર્તાઓ જે જોડે લઈને ચાલવા, તેમજ ભાજપમાં, કોંગ્રેસમાંથી તેમજ અપક્ષમાંથી, જે આમ આદમી પાર્ટીમાંથી આવેલા કાર્યકર્તાઓ જે છે તેઓ પણ જોડે લઈને કામ કરવું, આ પ્રકારની તમામ વાતોની અંદર ચર્ચા જે છે તે કરવામાં આવી છે। બેઠકની અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું જેટલા પણ મહામંત્રીઓ, 4 જેટલા મહામંત્રીઓ બનાવવામાં આવ્યા છે તેઓએ પોતાના વોર્ડની જવાબદારી જે છે તે બધું કામ કરવું, તેમજ લોકોને સાથે લઈને ચાલવા આ પ્રકારની બેઠકની ચર્ચા ચાલુ છે। હજુ સુધી બેઠક જે 1 કલાકથી વધુનો સમય થઈ ગયો છે જે બેઠક ચાલુ છે। બેઠક પત્યા બાદ ખબર પડશે કે આગામી કયા કામકાજ એવી જવાબદારી કોને સોંપવામાં આવી તેની ચર્ચા કરવામાં આવશે। જી, આભાર જતીન સમગ્ર